નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હાલ અત્યારે બોલિવૂડ મૂવીની સાથે સાથે ગુજરાતી મૂવીનો પણ ક્રેઝ ખૂબ વધી રહ્યો છે. મિત્રો, જે પ્રમાણે બોલિવૂડ મૂવીમાં લોકોને ઇન્ટરેસ્ટ આવતો હશે, ત્યાં લવ સ્ટોરી કે ક્યાંક કોલેજ લાઈફ જોવા મળતી હશે, તે જ પ્રમાણે ગુજરાતી મૂવીમાં પણ અલગ અલગ રોમાંચિક વાર્તા હોય છે. લવ સ્ટોરી સાથે સાથે સ્ટુડન્ટ લાઈફ અને ઘરમાં થતી એટલે કે ગુજરાતી ફેમિલીમાં થતી ચર્ચાઓ એ પડદા પર જોવા મળતી હોય છે. અને ગુજરાતી પ્રેક્ષકો કહેવાય કે ખૂબ ખુશ જોવા મળતા હોય છે. અલગ અલગ રીતે તે લોકોને પણ ઇન્ટરેસ્ટ હોય છે. મિત્રો, ગુજરાતી એક શહેરો છે, અત્યારે દેશ દુનિયામાં નામ જમાવી બેઠો છે. નામ એટલું જ નહીં, એ શહેરો જ કાફી છે. અમારી સાથે 14મી માર્ચના દિવસે એક મૂવી આવી રહ્યું છે, ઓલ ધ બેસ્ટ પંડ્યા, અને તેના સ્ટારકાસ્ટ જોડાયા છે. તેઓની સાથે વાતચીત કરીશું. મલ્હાર સર છે, યુક્તિ મેમ છે અને દર્શન સર છે. સર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. ખૂબ થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ સો મચ. પહેલાં તો સર, પ્રભુતામાં પગલાં પાડ્યા પછી પહેલી વાર મૂવીમાં આવી રહ્યા છો. પહેલાં તો શું કહેવા માંગો છો? મેમ સાથે પ્રભુતામાં પગલાં માંડ્યા છે, કેવી રહ્યા છે? બહુ જ સુંદર, મજેદાર. બેસ્ટ ફ્રેન્ડ સાથે પ્રભુતામાં પગલાં માંડી, એનાથી વધારે રૂડું શું હોય. પણ આનંદની વાત છે કે એના પછી લગ્ન પછી ફર્સ્ટ ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે. વેરી એક્સાઇટેડ. ખૂબ બધા લોકો ફિલ્મોની વાત કરી રહ્યા હતા કે ક્યારે આવશે. ફાઇનલી 14મી માર્ચે દિવસ છે જ્યારે ફિલ્મ રિલીઝ થશે. સર, અલગ અલગ મૂવીમાં આપનું કિરદાર જોવા જઈએ તો રોમેન્ટિક, એકદમ ઉત્સાહી, કોલેજનો છોકરો ઉત્સાહી હોય અને અલગ અલગ રીતે કામ કરતો હોય, અલગ અલગ રીતે હસાવતો હોય, એ પ્રમાણેનું છે. ઓલ ધ બેસ્ટ પંડ્યા 14મી માર્ચે આવી રહ્યું છે. મુખ્ય કિરદાર શું છે? મુખ્ય કિરદાર તો ઓફકોર્સ કોલેજ પતાવીને ધમાલ કરતો જ હોય છે, અને જે લગભગ ગુજરાતી છોકરાઓનો એક એટીટ્યૂડ છે એ આમાં અક્ષય એટલે કે મલ્હારે સ્વીકાર્યો છે. અને લોકો એન્જોય કરે, ધમાલ કરે, મસ્તી કરે, પણ જ્યારે ફેમિલી વેલ્યુઝની વાત આવે ત્યારે એ ઊભો રહે, જડબે સલાક ઊભો રહે. અને ઓલવેઝ એવું હોય છે કે એકદમ રમૂજી કેરેક્ટર અચાનક મેચ્યોરિટી તરફ વળતું હોય છે. તો આ ફિલ્મ ઓલ ધ બેસ્ટ પંડ્યામાં પણ એ કેરેક્ટર એટલે કે અક્ષય મસ્તી કરતાં ક્યારે મેચ્યોરિટી તરફ વળી જાય છે, એ જોવાની મજા આવશે. સર, વકીલાતનો મુખ્ય રોલ છે. ઓકે, તમે તમારું ભણવાનું પતાવી વકીલાત કરો છો, એડવોકેટ બનો છો, પોતાના ખુદના જ પપ્પાનો કેસ લડવાનો છે. ઓકે, કઈ દ્રષ્ટિએ આ વસ્તુને જોવો છો? તમે મેચ્યોરિટીની વાત કરી. આ બહુ અનેરો વિષય છે, કારણ કે પોતાના ઘરમાં જો આવું કેસની વાત આવે, કારણ કે જે ફાધરનું એવું સપનું હોય કે મારો દીકરો એડવોકેટ બને, વકીલ બને, પણ એવું ધાર્યું ના હોય કે એ કેસ ઘરમાં જ લડવાનો આવશે. તો એ મોમેન્ટ બહુ ખતરનાક હોય છે. અને એમાં મમ્મીનું એક અલગ રિએક્શન હોય છે, ફાધર તરફથી એક અલગ રિએક્શન હોય છે. પણ ઓવરઓલ જ્યારે ફિલ્મની વાત કરતા હોઈએ ત્યારે જ્યારે લોકોને કેરેક્ટર ગમે એવું બનાવવું, લેખકે એવી રીતે લખ્યું છે કે લોકોના આમ એકદમ ગળામાં ઉતરી જાય. અને મૂળ જે આ વકીલાતનો વિષય છે, વકીલાતને લઈને આપણે રોજ કંઈક ને કંઈક સાંભળતા વાંચતા જોઈએ છે. હવે એ સામે આપણને જોવા મળે છે તો મજા આવશે. અને મારા માટે બહુ અલગ કેરેક્ટર છે. ફર્સ્ટ ટાઈમ હું વકીલનું પાત્ર ભજવી રહ્યો છું, એટલે આઈ એમ શ્યોર કે લોકો જેટલી ફિલ્મો જોઈ રહ્યા છે એમાં આ કેરેક્ટર પણ એમને એટલું જ ગમશે. મલ્હાર નામ સાંભળતાની સાથે હરેક એકના મનમાં એક એવી પ્રિન્ટ ઊભી થાય, એક છબી એવી ઊભી થાય કે હસતો છોકરો, ધમાલ કરાવતો હશે, સ્ટુડન્ટ લાઈફ હશે, કોલેજ. વકીલની ભૂમિકા સિરિયસ છે, રિસ્પોન્સિબલ ભૂમિકા છે. આ સર જર્ની કેવી રહે મૂવીની અંદર કામ કરો? આ જે લોકોને જોવું ગમે છે ને, એ એલિમેન્ટ, એ હ્યુમર, એ મસ્તી, એ રમૂજ, એ બધું જ આ ફિલ્મમાં છે જ. પણ એની સાથે એક મેચ્યોરિટીનો ટચ છે. એટલે આપણે ગુજરાતી થાળી તો જમાડીએ જ છે, પણ એના ટેસ્ટ થોડો બદલાયો છે. એટલે ઓફકોર્સ વકીલાત થોડું સિરિયસ કેરેક્ટર છે, એના માટે મહેનત પણ કરવી પડે. હું બેઝિકલી પણ એટલો બધો સિરિયસ માણસ નથી, પણ જ્યારે પાત્ર કરવાનું આવે ત્યારે તમને એમ થાય કે જેટલી મહેનત કરી શકીએ પાત્રને લઈને, જેટલી પ્યોરિટીથી કરી શકીએ એ આપણે કરવું જોઈએ. અને એ વિષય વસ્તુ સાથે લાવી રહ્યા છે કે જેમાં વકીલ, એડવોકેટ, કોર્ટરૂમ, ફાધર સનની મેટર, એ કેસ અને ફાધરને બચાવવા માટે કંઈ બી કરી શકનારો દીકરો. તો આ બધા એલિમેન્ટ ફિલ્મમાં વણવામાં આવ્યા છે. ને હું એવું શ્યોર કહી શકું કે જ્યારે પણ કોઈ પણ પાત્રની વાત આવે, લોકોના મનમાં એક સ્માઇલ આવે. સ્માઇલ તો રહેશે જ, પણ સાથે એક મેચ્યોરિટી પણ જોવા મળશે. એટલે હું બહુ ઉત્સાહિત છું આ ફિલ્મને લઈને. થેન્ક યુ. યુક્તિ મેમ પણ જોડાશે. યુક્તિ મેમે આના પહેલાં પણ ઘણી બધી ગુજરાતી મૂવી કરી છે. મેમ, ઓલ ધ બેસ્ટ પંડ્યામાં મલ્હાર સર સાથે કામ કરવાનો પહેલાં તો એક્સપિરિયન્સ કેવો રહ્યો? બહુ જ મજા આવી, બહુ જ સરસ રહ્યો. કારણ કે આમ તો મલ્હાર સાથે આગળ વેનીલા આઈસ્ક્રીમમાં પણ કામ કર્યું છે, પણ શૂટની દ્રષ્ટિએ જોવા જઈએ તો આ પહેલી ફિલ્મ હતી જેમાં અમે સાથે શૂટ કર્યું. અને પહેલી વખત આ જ ફિલ્મમાં મલ્હાર સાથે મુલાકાત થઈ. મેં મલ્હારની પહેલાં પણ ઘણી બધી ફિલ્મ જોઈ છે, છેલ્લો દિવસથી લઈને લવની ભવાઈથી લઈને. અને પહેલાંથી જ મારા મનમાં તો હી વોઝ અ સુપરસ્ટાર ઓડિયન્સની રીતે. અને આઈ વોઝ અ બિગ ફેન ઓફ હિમ ઓલ્સો. અને એમને ખાલી સ્ક્રીન પર જ જોયા હોય તો
એટલે એ રીતની એક ઇમેજ હતી, પણ જ્યારે અને હું નર્વસ પણ હતી મલ્હારને પહેલી વખત મળતી વખતે કે કેવી રીતનું રહેશે, કામ કરતી વખતે નર્વસનેસ ફીલ થશે કે નહીં, કે મે બી એક ટ્યુનિંગ આવી જશે કે નહીં. બટ મલ્હાર વિશે મેં જેટલા પણ લોકો સાથે વાત કરી હતી, જેટલા પણ લોકો પાસેથી સાંભળ્યું હતું, બધાએ મને એવું જ કીધું હતું કે મલ્હાર ઇઝ અ વેરી ફ્રેન્ડલી અને ગ્રાઉન્ડ ટુ અર્થ અને વેરી હમ્બલ પર્સન. અને મારો એક્સપિરિયન્સ પણ એવો જ રહ્યો, એટલે એમની સાથે કામ કરવાની પણ એટલી જ મજા આવી. અને આઈ થિંક બીજે ત્રીજે દિવસથી જ અમે તો ફ્રેન્ડ્સ બની ગયા હતા. રોજ સાથે બેસીને લંચ ડિનર કરવું, કે પછી નાસ્તાઓ મંગાવવા, કે ગપ્પા મારવી, કે સીનનું વર્કઆઉટ કરવું, તો બહુ જ મજા આવી હતી. અને મલ્હાર સાથે નહીં, દર્શનભાઈ સાથે પણ, વંદના મેમ સાથે પણ, દરેક કો એક્ટર સાથે કામ કરવાની બહુ જ મજા આવી હતી. ઓકે મેમ, ઓલ ધ બેસ્ટ પંડ્યામાં. મેમ, એઝ અ ભૂમિ તરીકે યુક્તિ મેમનો રોલ શું છે? મુખ્ય આપણે કઈ ભૂમિકા અદા કરી છે? ભૂમિ તરીકેની મેં આવી ભૂમિકા અદા કરી છે કે ભૂમિ બહુ જ આમ સિમ્પલ, સ્વીટ, ઓનેસ્ટ, મેચ્યોર, સેન્સિબલ પ્રકારની છોકરી છે. અ વેરી ગર્લ નેક્સ્ટ ડોર કાઇન્ડ ઓફ અ કેરેક્ટર. અને એ અત્યારે આ જે આખું દુનિયા છે ઓલ ધ બેસ્ટ પંડ્યાની, પંડ્યા પરિવાર સાથે જોડાયેલી નથી, પહેલાંથી ઓળખતી નથી, પણ અત્યારે એની સિસ્ટરના ઘરે થોડો સમય માટે સમર વેકેશનમાં રહેવા માટે આવી છે, અને ત્યાં એ અક્ષયને મળે છે. તો બંને વચ્ચે એક લવ સ્ટોરીની શરૂઆત થાય છે, અને બહુ જ ઇનોસન્ટ લવ હોય છે બંને વચ્ચેનો. અને જેમ જેમ ફિલ્મની અંદર જે સ્ટોરી વળાંક લે છે, એમની પંડ્યા પરિવારની જર્ની જે રીતે શરૂ થાય છે, જે અપ્સ એન્ડ ડાઉન્સ આવે છે એમની લાઈફમાં, તો એ પ્રમાણે ભૂમિ એમની સાથે ને સાથે જ હોય છે. અક્ષયનું એક લાઈફ પાર્ટનર બની જાય છે, સપોર્ટ સિસ્ટમ બની જાય છે. એના રફ ટાઈમમાં જ્યારે એને એક પાર્ટનરની જરૂર હોય છે, ત્યારે ભૂમિ ત્યાં હોય છે. અને વનરેબલ મોમેન્ટની અંદર પણ એ ત્યાં એની સાથે ને સાથે જ હોય છે. તો શી ઇઝ વેરી સપોર્ટિવ પર્સન ઇન અક્ષયઝ લાઈફ. તમે જે પ્રમાણે વાત કરી એ પ્રમાણેથી મને ક્વેશ્ચન રેઝ થયો. એકોર્ડિંગ ટુ યુક્તિ મેમ, ઓકે, વોટ ઇઝ ધ રિયલ ડેફિનેશન ઓફ લવ? શું કહેવા માંગુ છું? Love is, I think, being your truest and most honest, vulnerable self in front of their partner. I think love is very selfless, yet very selfish also. There are many sides of love, I think. And it's very, આઈ થિંક તમારી અંદરનું જે બાળક હોય ને જગાવી દે, દેટ ઇઝ લવ. તમારી અંદરનું આમ જે પણ તમને ઈચ્છા હોય, તમારી સાથે ને સાથે જો કોઈક જોઈએ, તો દેટ કેન બી વેરી ઓનેસ્ટ, લોયલ એન્ડ મીનિંગફુલ રિલેશન દેટ એવરીબડી વોન્ટ્સ ઇન ધેર લાઈફ. દેટ ઇઝ લવ. ગુજરાતી મૂવી અત્યારે અલગ અલગ લોકોના દિલ પર એક હક જમાવી રહી છે. કયા પ્રકારની આની અંદર તમે મેસેજ શેર કર્યો છે આ મૂવીમાં? મેસેજ તો આઈ થિંક ઓડિયન્સને ફિલ્મ જોશે પછી જ વધારે ખ્યાલ આવશે, એટલે હું વધારે રિવીલ નથી કરવા માંગતી. પણ આઈ થિંક આ ફિલ્મની અંદર જે, અને રિયલી ઇટ્સ વેરી એન્ટરટેનિંગ ફિલ્મ, યેટ વેરી સટલ વેમાં એક મેસેજ પણ પહોંચાડી રહી છે. અને એક નહીં, ઘણા બધા નાનકડા ડિટેલિંગમાં મેસેજ પહોંચાડે છે આ ફિલ્મ. તો આઈ થિંક એના માટે તો ઓડિયન્સે આ ફિલ્મ જોવી જ જોઈએ. અને બીજું કે આઈ થિંક જે પેરેન્ટ્સની જનરેશનને આપણી જનરેશનથી, ચિલ્ડ્રન જનરેશનથી જે પ્રોબ્લેમ્સ હોય છે, જે કમ્પ્લેન્સ હોય છે, કે એ લોકો બસ ઠઠ્ઠા મશ્કરી કર્યા કરે છે, કે લાઈફમાં કંઈ કરતા નથી ને મહેનત નથી કરતા, સાથે પોતાની જાત પર પૈસા નથી કમાતા, તો એ બધી કમ્પ્લેન, અને જ્યારે એકચ્યુઅલી પરિસ્થિતિ ઊભી થાય છે, ત્યારે છોકરાઓ પણ પોતાની જાતને કેવી રીતે સાબિત કરે છે, તેઓ આખો પોઈન્ટ ઓફ વ્યૂ આ ફિલ્મની અંદર દર્શાવ્યો છે. તો ઇટ્સ વેરી વેરી ઇન્ટરેસ્ટિંગ ફિલ્મ. ઓકે, થેન્ક યુ સો મચ. અમારી સાથે દર્શન સર પણ જોડાયા છે. સર, શું કહેવા માંગો છો? પહેલાં તો એક પિતા તરીકે બાપ બન્યા છો, અને પણ મલ્હાર સરના કેવું પહેલાં ફીલ થયું? ના, એ જેમ આવે છે ફિલ્મમાં જ કે ભાઈ દીકરો હોય છે પણ બાપ હોય છે, એવું છે ખરું. દીકરા અને બાપ વચ્ચે બહુ જ આપણે કહીએ ને ખટમધુરા સંબંધો છે. અને ઘણીવાર એવું થતું હોય છે કે જ્યારે દીકરો એસ્પેશિયલી નાનો હોય, ત્યારે પપ્પા સાથે ખૂબ જ ફાવતું હોય, મમ્મી સાથે પણ એટલું જ ફાવતું હોય, પણ અમુક ઉંમરનો થયા પછી અચાનક એ છે ને બાપ અને દીકરા વચ્ચે થોડી દૂરી આવવા માંડે. મમ્મી સાથે એમનું એમ બધું સચવાતું હોય, પણ આમ બાપા અને દીકરા વચ્ચે કમ્યુનિકેશન અનાયાસે ઓછું થઈ જાય. ઘણીવાર એવું થતું હોય છે કે પપ્પાઓના જે એક્સપેક્ટેશન હોય પોતાના સંતાનો પાસેથી, એ જરા વધારે પડતા હોય, અને દીકરાને પોતાને આ ઉંમર પ્રમાણે જીવનની મોજ માણવી હોય, એને પોતાનો રસ્તો પોતાની મેળે કરવો હોય, અને બાપાને ઇન્સિક્યોરિટી ફીલ થાય કે આ કંઈ ખોટે રસ્તે ચડી ગયો હતો, એટલે એ વધારે ને વધારે જાપતો રાખે. હવે આમ તો કડપ રાખી ન શકે, આમ કંઈ એને બાંધીને કંઈ તમે ઘરમાં મૂકી ન શકો 24 કલાક, એટલે દૂરથી જોયા કરે અને પોતાની વાત અમુક રીતે મૂકતો જાય. પણ એને કારણે સંબંધમાં
આપણે કહીએ ને કે પેલું જે અમારા ફિલ્મનો પણ બહુ સરસ હિસ્સો છે એક આમ ટોમ એન્ડ જેરી જેવું બંનેનું વલણ થઈ જાય એકબીજા માટે. પેલો ટોમ તરીકે બાપ હંમેશા જેરીની પાછળ જ પડ્યો અને જેરી પોતાની યુક્તિઓ કરીને ભાગી જતો હોય. પણ અચાનક જ્યારે આ બહુ જ સરસ સરળ લોકોના જીવનમાં એક ખૂબ જ કલ્પી ન શકાય એવી એક ક્ષણ આવે જ્યારે એક ટેન્શન ઊભું થાય, કન્ફ્લિક્ટ ઊભો થાય, ત્યારે એ આખું પરિવાર કઈ રીતે સાથે આવીને એકબીજાના પૂરક તરીકે ઊભા રહીને પોતાનો જે સાચો સંબંધ છે એ ફરી પાછો રિવાઇવ કરી શકે છે, એને પુનર્જન્મ મળે છે. એ આ ફિલ્મની ઘટના છે. ઓકે ઓકે સર, ડુ યુ થિંક કે તમે એવું માનો છો કે 90s એટલે કે તમારા સમયમાં બાપ દીકરા વચ્ચેનો સંવાદ એટલે કે કોમ્યુનિકેશન અત્યારે ઓછું થઈ રહ્યું છે, જેને લઈને બાપ દીકરા વચ્ચેની એક રિસ્પેક્ટ અને એક ડર ઊભો થઈ રહ્યો છે? ના, મને એક બીજો અનુભવ ઇન્ટરેસ્ટિંગ એ થયો છે કે જે 1990માં દીકરા હતા એ હવે બાપ થયા છે, રાઈટ? એમને પોતાના દીકરા છે. તો એ વખતે એ લોકોએ જે અનુભવ્યું છે ને બાપ દીકરાનું, એમાં ઘણીવાર શું થાય છે, આપણે એવી જ વૃત્તિ હોય છે કે ભાઈ મેં જે ભૂલ કરીને અથવા મારા બાપાએ જે ભૂલ કરી હું મારા દીકરાને એવી ભૂલ નહીં કરું. બાપાએ એવી ભૂલ કરી હોય કે ભાઈ પોતાના સપના દીકરાની થ્રુ જીવવાનો પ્રયત્ન કર્યો હોય. તો આ વખતનો જે દીકરો છે જે હવે બાપ બન્યો છે એ એવું પોતાના સંતાન સાથે નહીં કરે. અત્યારના જમાનામાં હું જોઉં છું કે અમુક જુદા પ્રકારનું કમ્યુનિકેશન છે, ભાષા જુદી છે, પણ કદાચ કમ્યુનિકેશન થોડુંક વધ્યું છે, જે સારી વાત છે. એટલે દીકરો રાત્રે 2 વાગે પાછો આવ્યો પણ એ ક્યાં હતો અને શું કરતો હતો એ જો બાપને ખબર હોય તો બાપ ઊંડું પડકું ખાલીને સૂઈ જાય. એને ખબર છે કે હા. અને એટલે એ જે દીકરાઓ હતા 1990ની એના દશકના, એ લોકો વધારે શાણા બાપ બન્યા છે, વધારે અક્કલવાળા અને ડાયા બાપ બન્યા છે, જે પહેલા નહોતા. એટલે એવું મેં જોયું છે. ઓકે ઓકે મલ્હાર સર, શું કહેવા માંગો છો? બાપ દીકરાનો સંવાદ ઓછો થતો જાય અને એને લીધે રિસ્પેક્ટ વધી જાય તો ડર વધી જાય, ડર ઘટી રહ્યો અને હા, એટલે ઇન બિટવીન રિલેશન છે ને, અમે લોકો બીજી એક જગ્યાએ પણ અમે આ ચર્ચા કરતા હતા કે આ 1500ની સાલથી ચાલતો આવતો વિષય છે. ફાધર સનની વચ્ચે મેટર એક સમય પછી ચાલુ થાય એટલે ઇટ ઇઝ નોટ અ ફાઇટ, ઇટ ઇઝ નોટ બબાલ, ઇટ ઇઝ સમથિંગ કે બેની વચ્ચે કંઈક ધીમા પડી જાય છે. બે જણા, એક જણને એવું લાગે કે અમે મેચ્યોર છીએ, બીજાને એવું લાગે કે સામેવાળાને એવું લાગે ફાધરને કે ભાઈ તું હજી નાનો જ છે, તારા કરતાં વધારે મને ખબર પડે છે. આ એટીટ્યૂડ ને આ ખટરાક ચાલ્યા જ કરવાનો. પણ આ બંનેની જે વાતો છે ને એ જે ક્ષણે થાય છે ને એ મોમેન્ટ બહુ ગજબ હોય છે. જેમ કે વાત નહોતા કરતા ને કેવી રીતે કયા પોઈન્ટે વાત કરતા થયા, એ પોઈન્ટ છે ને એ આ ફિલ્મ છે, એવું માની શકાય એમ કે અને બંને વચ્ચેનું એકબીજાની રિસ્પેક્ટ એટલી જ હોય છે. પણ હવે વાત કરવાનો મૂડ આમ નથી એવું કે અમે જાતે કરી લઈશું અમારું. ફાધરને એમ થાય કે ભાઈ અટકે તો કહેજે, જ્યાં બાકી વાંધો નહીં એમ. એટલે આવો એવું એક આમ દૂરી અને આમ ભેગા આવા બંનેનો વચ્ચેનો સંબંધ છે આ. સર, લાસ્ટ ક્વેશ્ચન પૂછવા માંગીશ. પોતાના બાપનો કેસ અને પોતાનો દીકરો લડી રહ્યો છે. અત્યારનું થોડું 19-20 અત્યારના સમયમાં થઈ રહ્યું છે કે બધું આ ઉંમરે પણ દીકરો બાપ બધું સંભાળે છે પોતાના દીકરાનું, સમજ્યા? એ અંતર્ગત યુવાનોને કયા પ્રકારનો મેસેજ આપવા માંગો છો? ના, હું એમ માનું છું કે માત્ર બહુ કોઈ ભીષણ પરિસ્થિતિમાં બાપ ઇન્વોલ્વ થાય ને ત્યારે એને દીકરા વિશે સમજાય કે આની શું પોતાની શક્તિઓ છે કે શું કેપેસિટી છે, એવું નહીં હોવું જોઈએ. એવા ભીષણ સંજોગોની રાહ ન જોવી જોઈએ. આઈ થિંક તમે એ બહુ સરસ કહે છે ખલીલ જિબ્રાન કે ભાઈ તમે કંઈ ઓનર નથી તમારા દીકરાના, એ તમારા થકી આવ્યો છે આ દુનિયામાં, પણ યુ ડુ નોટ ઓન યોર ચિલ્ડ્રન. અને દીકરો બાપનો કેસ લડે એ તો એટલે એ બહુ વિરલ ઘટના છે. કારણ કે એણે એક વકીલ તરીકે બરાબર કડીબદ્ધ પુરાવા ઊભા કરી એ બધા શોધી અને કેસ પ્રેઝન્ટ કરવાનો છે જેમાં હકીકતને જ સ્થાન છે અને એક તરફ એની લાગણી છે એના બાપ વિશેની કે એ લાગણીમાં વહી જાય વગર એણે બેલેન્સ જાળવવાનું છે. તો એ બહુ સરસ રીતે વકીલ અને દીકરો બંને છે કોર્ટરૂમમાં, અને બાપ અને આરોપી બંને છે કોર્ટરૂમમાં. તો એ જે બેલેન્સ જાળવવાનું છે અક્ષયના પાત્રે, એ બહુ જ સરસ આ કોર્ટરૂમનો જેટલો હિસ્સો છે આ ફિલ્મનો, એમાં એનું બહુ સરસ પાસું છે.
ઓકે, એટલે એ જોવું કમ્પલસરી 14મી તારીખે બહુ જ મજા આવશે અને હું એમ માનું છું કે આવી જે એક હમણાં જ શબ્દ બોલ્યા ગુજરાતી થાળી, આપણે ઘણીવાર એમ બોલતા હોઈએ છીએ, પણ ખરેખર એક એવી સર્વાંગ સુંદર ફિલ્મ કે જેમાં રોમાન્સ છે, જેમાં હ્યુમર તો ભારોભાર છે જ, જેમાં થ્રિલ છે, જેમાં ઇમોશન્સ છે અને એક થ્રિલર એલિમેન્ટ પણ છે, એક્શન પણ છે. આ બધું અને પણ આ બધું બહુ સહજ રીતે વણાઈ ગયું છે એક સ્ટોરીમાં. એટલે એ સ્ટોરી જ લાગે તમને, સ્ટોરીનો ભાગ લાગે. આમ ઉપરથી સ્લેપડેશ કંઈક આમ થૂકપટ્ટી ચોંટાડી હોય કે કટિંગ પેસ્ટિંગ જોબ નહીં લાગે તમને. એ બહુ નૈસર્ગિક રીતે ઓર્ગેનિકલી આ વાર્તા વહી છે, બહુ જ સુંદર વહી છે. મલ્હાર સર, નેક્સ્ટ પ્રોજેક્ટ, નેક્સ્ટ ફિલ્મ કયું છે? બહુ જ ઉત્સુક છીએ અમે બધા. અત્યારે તો બસ આ 14મી માર્ચે ઓલ ધ બેસ્ટ પંડ્યા આવશે, જે ખાસ આપ સૌ જોજો. અને બીજી ફિલ્મ મનીષ સૈની સાથે રિલીઝ થવાની છે, એ મે અથવા જૂન મહિનામાં રિલીઝ થશે. એટલે વી આર પ્લાનિંગ કે પહેલાં ઓલ ધ બેસ્ટ પંડ્યા પરફેક્ટ રિલીઝ થાય, એના પછી એની ડેટ પરફેક્ટ અનાઉન્સ થાય. ઓકે, લાસ્ટ મેસેજ ટુ અવર વ્યુઅર્સ. યુવાનો ભણતા યુવાની કરતાં મેચ્યોર, એટલે કે પરણીને મેચ્યોર થતા જાય છે, ત્યાં સુધી અમુક જગ્યા અમુક લોકોને, અમુક યુવાનોને ભાન નથી થતું. જે તમે વાત કરી તે જ પ્રમાણે કે એડવોકેટ પછી પપ્પાનું સંભાળવાનું બધું, એવા યુવાનોને કયા પ્રકારનો મેસેજ આપો? સ્પાર્ક ટુડેના પ્લેટફોર્મ પરથી હું આપ સૌને કહીશ કે દરેક યુવાનો પોતાના જીવનમાં એક ગોલ નક્કી કરીને આગળ ચાલે છે, તો પ્લીઝ એ રીતે રાખો, પેશન્સ રાખો થોડી જીવનમાં. અને કોઈ પણ તકલીફ આવે તો ઓફકોર્સ ફેમિલી ઓલવેઝ ધેર ફોર યુ, એ એટીટ્યૂડ પણ મનમાં રાખો. તો આપ સૌ પોતાના ફાધરનું, પોતાના ઘરનું અને આખા ફેમિલીનું દિલથી ધ્યાન રાખો અને સાથે મળી અને અમારી ફિલ્મ જુઓ. ઓલ ધ બેસ્ટ પંડ્યા, 14મી માર્ચથી. થેન્ક યુ સો મચ. ઓલ ધ બેસ્ટ પંડ્યા, 14મી માર્ચે અનેક સ્ટોરી, રસપ્રદ સ્ટોરીનો આતુરતાનો અંત આવશે. એક યુવાન જ્યારે નાનાથી પછી મોટો થાય, ભણવા બેસે, કોલેજ લાઈફ આવે, લવ સ્ટોરી આવે, જિમ્મેદારી આવે, ત્યાંથી પછી સિન્સિયર એક રિસ્પોન્સિબલ માણસ બને, ત્યાં સુધીની સફરમાં વકીલાત પછી બાપનો કેસ, બાપ દીકરા વચ્ચેનો સંવાદ ને આ બધી જ વસ્તુઓ, તેમાં લવ સ્ટોરી પણ આવી ગઈ, હસાવાની બાબત આવી ગઈ, યુવાન રિસ્પોન્સિબલ થાય. કહેવાનો મતલબ બધી જ વસ્તુઓ એક સાથે એક થાળીમાં પીરસવામાં આવી છે, જે પ્રમાણે મલ્હાર સરે વાત કરી તે જ પ્રમાણે 14મી માર્ચ ઓલ ધ બેસ્ટ પંડ્યા મૂવી જોવાનું ચૂકશો નહીં. તેઓ જે પ્રમાણે જણાવ્યું તે જ પ્રમાણે કે ફેમિલીના બધા જ મેમ્બરો સાથે જોઈ અને શીખી શકે, હસી શકે, ઘણું બધું આની અંદરથી ભાથું કન્ટેન લઈ શકે તેવી મૂવી છે. અલગ અલગ કિરદાર સાથે મલ્હાર સર ઉપસ્થિત થાય છે, યુક્તિ મેમ, અને સરે જે પ્રમાણે વાત કરી તે જ પ્રમાણે આ મૂવી 14મી માર્ચે ઓલ ધ બેસ્ટ પંડ્યા આવી રહ્યું છે, તે જોવાનું ચૂકશો નહીં. સ્પાર્ક ટુડે ન્યૂઝ પણ આ બાબતે આપને એક અપીલ કરી રહ્યું છે. અલગ અલગ મહાનુભાવો સાથેની વાતચીત લઈ આપ સુધી પહોંચતા રહેશો. અમારી સાથે સ્પાર્ક ટુડે ન્યૂઝ પર જોડાયેલા રહો. કેમેરામેન ગૌતમ સાથે હું બિરેન, સ્પાર્ક ટુડે ન્યૂઝ.